મિત્રો આજે અમે આવી ગયા છે રાજકોટનું નવું બસ સ્પોટ જોવા માટે। આ મિત્રો આપ જોઈ શકો છો આ રાજકોટનું નવું બસ સ્પોટ છે। વોલ્વો ગાડી અહીંથી સંચાલિત થતી હોય છે અને લોકલ બસો, એક્સપ્રેસ બસો, ગુર્જર નગરી તમામ પ્રકારની બસો અને રાજ્યમાં ફરતી બસો અને આંતરરાજ્યમાં ફરતી બસો આ બસ સ્ટેન્ડમાંથી સંચાલિત થતી હોય છે। મિત્રો 24 કલાક પેસેન્જરોથી ધમધમતું સૌરાષ્ટ્રનું આ જે મુખ્ય મથક રાજકોટ અને રાજકોટનું જે બસ સ્પોટ છે તે ધમધમતું હોય છે। અતિ આધુનિક સુવિધાથી સજ્જ કુલ 22 પ્લેટફોર્મ આ જે બનેલું બસ સ્પોટ છે તેમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસો, ભુજ તરફ જતી બસો, ઉત્તર ગુજરાત તરફ જતી બસો અને દાહોદ ગુજરાત તરફ જતી બસો આપણને જોવા મળશે। વોલ્વો માટે સ્પેશિયલ રૂમ બનાવવામાં આવેલી છે જ્યાં પેસેન્જર આરામ કરી શકે અને બસોની રાહ જોઈ શકે। તેવી જ રીતે મિત્રો પેસેન્જરો માટે ચા નાસ્તા માટે અત્યાધુનિક કેન્ટીનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે જ્યાં ગરમા-ગરમ નાસ્તો આપણને ફાફડા, જલેબી, સમોસા, પાપડી, કચોરી અને બીજી પણ અનેક પ્રકારની સૂકો નાસ્તો અહીંથી આપણને મળતો હોય છે। ઇન્ક્વાયરી ઓફિસમાં માટે પણ સ્પેશિયલ ઓફિસો બનાવવામાં આવેલી છે। પેસેન્જર આરામથી બેસી શકે તે માટે અત્યાધુનિક ખુરશીઓ અહીંયા આપણને જોવા મળશે। આ મિત્રો કંઈ જો અજુગતું બને તે માટે પોલીસ સ્ટેશનની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે। જો તમારે બસો માટે એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો તે માટે પણ સ્પેશિયલ ઓફિસ બનાવવામાં આવેલી છે જેથી કરીને આપ સરળતાથી એડવાન્સ બુકિંગ કરી શકો। સ્વચ્છતા માટેના પણ અહીંયા મશીનો મૂકવામાં આવેલા જ છે જે 24 કલાક આ બસ સ્ટેન્ડ સંચાલિત થતું હોય છે। આપ જોઈ શકો ઇન્ક્વાયરી ઓફિસમાં 24 કલાક કર્મચારી દ્વારા એલાઉન્સ બસોનું થતું હોય છે જો તમે બસોની માહિતી મેળવી શકો છો। અહીંયા સૌરાષ્ટ્ર તરફ જવા માટે, કચ્છ ભુજ તરફ જવા માટે અને ઉત્તર ગુજરાત તરફ જવા માટે અહીંયા બસોની એલાઉન્સ 24 કલાક થતું હોય છે। આ મિત્રો જેવી રીતે મોરબીમાં અને રાજકોટમાં 24 કલાક તમને કંટ્રોલ ઓફિસ ખુલ્લી જોવા મળશે જ। આપ જોઈ શકો છો આ ઇનગેટ અને આઉટગેટ છે, અહીંથી પેસેન્જર આવ જાવ કરી શકે છે। અહીંયા સ્કેનર લગાવવામાં જ આવેલું છે, જો કોઈ આપની પાસે અજુગતી વસ્તુ હોય તો એ સ્કેનરમાં આવી જાય છે। આ બસ સ્ટેન્ડનો જે અંદરનો લુક છે તેમાં મિત્રો આપ જોઈ શકો છો પંખો કેવડી મોટી માત્રામાં લગાવવામાં આવે છે। આવા પંખા તો આપણને ક્યાંય જોવા નહીં મળે। એકમાત્ર જો તમારે પંખા જોવા હોય તો તે રાજકોટના બસ સ્ટેન્ડમાં તમે જોઈ શકો છો। 3 થી 4 પંખા લગાવવામાં આવેલા છે પણ એવી સરસ મજાની હવા આપી છે કે તમને ગરમીનો અનુભવ જ નહીં થાય। 5 માળના આ બસ સ્પોટમાં અલગ અલગ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે। અહીંયા તમારે સ્પેશિયલ જો આરામ કરવો હોય, જો 1-2 દિવસ રોકાવું હોય તો તમારા માટે હોટલની વ્યવસ્થા પણ છે જો તમે આરામથી રહી શકો। અને આ બસ સ્પોટમાં બીજી કેટલી પ્રકારની ઓફિસો આવેલી છે જે કોમર્શિયલ વિભાગમાં આવે છે। કુલ 20 પ્લેટફોર્મમાં આ જે બસ સ્પોટ છે તે વહેંચાયેલું છે। અત્યાધુનિક ડિઝાઇન કરવામાં આવેલી છે। આપ જોઈ શકો છો પંખા ઉપર ધીમે ધીમે ફરતા હવા બહુ સુંદર આપતા હોય છે। તો મિત્રો અહીંયા આ બસ સ્પોટમાં લોકલથી મળી અને વોલ્વો સુધીની બસો જે સંચાલિત થતી હોય છે। સૌરાષ્ટ્રમાં અનેક જોવાલાયક સ્થળ હોય છે, એમાંથી આજે અત્યારે હાલ તો આ રાજકોટનું બસ સ્પોટ પણ એક જોવાલાયક સ્થળ જ છે। સૌરાષ્ટ્ર તો આમે ખૂબ જ રંગીલું શહેર માનવામાં આવે છે કારણ કે અહીંયા નાસ્તા માટે જાણીતું શહેર છે। સાંજનો સમય થાય એટલે અહીંના જે રાજકોટના જે સહેલાણીઓ હોય છે તે નાસ્તો કરવા માટે ખાણીપીણી બજારમાં તમને જોવા મળશે અને અલગ અલગ પ્રકારની અહીંયા નાસ્તા ખૂબ જ ફેમસ છે જેવી કે ફાફડા, જલેબી, ખમણ રાજકોટનું ખૂબ જ ફેમસ છે। ચા તમારે જો પીવી હોય અલગ અલગ ટેસ્ટ પ્રકારની ઇલાયચી વાળી ચા, સ્પેશિયલ ગોળવાળી ચા, તો આ જે બસ સ્ટેન્ડનો જે પાછળનો વિભાગ છે ત્યાં તમને મળી જશે। બસ સ્ટેન્ડના પાછળનો જે આ ભાગ છે ત્યાં ચા બહુ જ સુંદર મળતી હોય છે। આપ જોઈ શકો છો બસ સ્ટેન્ડનો પાછળનો લુક છે।